ધાકધમકી આપી હશે, ગાલી ગલોચ તમે જે પ્રમાણ કીધું છે, તો તમે કોઈ પણ કાર્યકર્તાએ કાયદાકીય કાર્યવાહી કરી લો? બધી જ જગ્યાએ અમે ફરિયાદ આપી છે, પણ અમારી ફરિયાદ ક્યાંય લેવામાં આવતી નથી. પોલીસે સ્પષ્ટ કીધું છે કે અમને ઉપરથી કમલમમાંથી ભાજપનો આદેશ છે કે આમ આદમી પાર્ટીના કાર્યકર્તાઓને ડરાવો ધમકાવો ને એના ઉમેદવારનો ડેટા કઢાવી લો. અમે ફરિયાદ આપીએ છીએ. હવે ચોરને જ તે ન્યાયની ફરિયાદ આપવાની. બિલકુલ, કોર્ટે છે, એ ચાલુ છે પ્રોસેસ, એ કરશું. અમારા ધરમપુરમાં, વાંસદામાં, પાલનપુરમાં, સુરેન્દ્રનગર, ચોટીલા, નવસારી, નરોડા આટલી જગ્યાએ અમારા જે કંઈ કાર્યકર્તાઓને હેરાન કર્યા છે એમાં અમે પોલીસની વિરુદ્ધમાં ફરિયાદ આપવા માટે સૌથી પહેલાં પોલીસમાં રજૂઆત કરી છે. આગળના દિવસોમાં જો પોલીસ સ્ટેશનેથી વ્યાજબી જવાબ લેખિતમાં નહીં મળે તો અમે એના માટે કોર્ટમાં પણ જવાના, કેમ કે આ બધી જ ઘટના હજુ હમણાં જ બનેલી છે, ચાલુ જ છે. તમે હમણાં કીધું કે ગૃહમંત્રીએ મને ડેટા આપ્યો, બિલકુલ મેં વોટ્સએપમાં નાખ્યા છે, બધાના વોટ્સએપમાં મળી જશે. કેટલા લાયસન્સ ઇસ્યુ થયા છે? અંદાજે 8,000 કરતાં વધુ લાયસન્સ 2 જિલ્લામાં છે અને 500 કરતાં પણ નવા લાયસન્સોની અરજીઓ થઈ છે, અને એ તો ખાલી 2 જિલ્લાનો આંકડો છે. ગુજરાતમાં તો 33 જિલ્લાઓ છે, 2માં 8,000 હોય તો 4માં 8 દુ 16,000 થઈ જાય, તો 16 જિલ્લામાં કેટલા થાય? ખાલી રેન્ડમ આંકડો પકડીએ લોજિકથી તો પણ ખૂબ મોટી સંખ્યામાં ગુજરાતના લોકો હથિયાર લાયસન્સો લઈને ફરવા લાગ્યા છે, કેમ કે લોકોને ખબર છે કે અમને કંઈ તકલીફ પડશે તો પોલીસના ભરોસે રહેવાય એમ નથી, પોતાની સુરક્ષા સૌએ જાતે જ કરવી પડશે. ગોપાલભાઈ, કેજરીવાલ અત્યારે ગુજરાતના પ્રવાસે છે. દિલ્હીના એક મંત્રીએ શીશ મહેલ બતાવીને કેજરીવાલને રહેમાન ડકેત એવું ઉપમા આપી છે, શું કહેશો? આપણે સત્તામાં બેઠા છીએ તો આપણને જનતાએ કામ કરવા માટે મૂક્યા છે, ગાળી ગલોચ કરવા માટે નહીં. ભાજપના નેતાઓને વિનંતી છે, માંડ માંડ સત્તામાં આવ્યા છો તો 4 સારા કામ કરો તો બીજી વાર આવશો, નહીંતર પાછા ફેંકાઈ જશો. પ્રદર્શની તરીકે વાર્તા છે ભાઈ. અહીંયા ભાજપના કોર્પોરેટરોએ 100 કરોડનું કરી નાખ્યું છે અને તમે મુખ્યમંત્રી ઉપર 25 કરોડના આરોપ લગાવતા શરમ નહીં આવતી? અહીં ભાજપમાં જે રાડાના મકાનો છે, જે સરકારી મકાનો, એમાં ભાજપના કોર્પોરેટરોએ કેટલા કરોડનું કરી નાખ્યું રાજકોટમાં જ. એ જ પાર્ટીના લોકો મુખ્યમંત્રી પર 25 કરોડનો આરોપ લગાવશે, શરમ આવી જોઈએ. રાજકોટ ભાજપના કોર્પોરેટરોને ખિસ્સા ખંખેરે તો 100-200 કરોડનો માલ કમાયા. ખાલી કોર્પોરેટર લેવલના માણસો 100-200 કરોડની કાળી કમાણી કરી લેતા હોય, મુખ્યમંત્રી પર 25 કરોડનો આરોપ લગાવતા હોય તો એનો મતલબ સમજી લો કે અરવિંદ કેજરીવાલ દેશના સૌથી કટ્ટર ઈમાનદાર વ્યક્તિ છે, હતા ને રહેશે. ને તો હવે તો કોર્ટમાંથી જજમેન્ટ આવેલું છે, કોર્ટે કહી દીધું કે નિર્દોષ માણસ છે, પછી ક્યાં કોઈ આરોપની વાત રહી? એમની રહેમાન ડકેત આ શબ્દ પ્રયોજવો, હવે જેણે પ્રયોજ્યો એ ભાઈ એના પોતાના પરિવારમાં જે રીતની એને પાલન પોષણ થયું હોય એ પ્રકારના શબ્દો વાપરે.